ચાંદની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં ચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભૂસું વધારે ખાવાનું પસંદ કરે છે. ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં. કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે. ફૂડ વિભાગની 11 ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ. દુકાનો પરથી માવા તેમજ ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા. આ સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે. જે દુકાનના માવામાં ભેળસેળ જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને રેજનલ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘારીનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે તે સંસ્થાઓની આજરોજ તપાસણી કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે.